અમદાવાદના નરોડા નાના ચિલોડા 4 રસ્તાનો એક વિડીયો વાયરલ થયો છે, જેને જોઈને તમારું દિલ દ્રવી ઉઠશે. 8 નવેમ્બરે એએમસીની ઢોર પાર્ટી રખડતા ઢોર પકડવા આવી હતી, પરંતુ જાણે ચોપડે કામ બતાવવાનું હોય તેમ તેમણે એક બળદ ગાડું પકડ્યું અને ગાડામાંથી બળદને છોડી ટ્રેક્ટરમાં ચડાવી રહ્યા હતા, જે કોઈનું આજીવિકાનું સાધન હતું. બળદને ટ્રેક્ટરના પાંજરામાં ચઢાવવામાં આવતા જ તેની માલિક એક દીકરી પોક મૂકીને રડવા લાગી. તે અધિકારીઓ સામે કરગડતી રહી કે આ રખડતું ઢોર નથી, આ મારી આજીવિકા છે. પણ જુઓ, સંવેદનહીન અધિકારીઓ માન્યા નહીં. આખરે બળદને બચાવવા તે દીકરી પશુ સાથે પાંજરામાં જ બેસી ગઈ. વિચારો, 2-3 કિલોમીટર સુધી આ દીકરીને પશુની જેમ પાંજરામાં પૂરીને પોલીસ સ્ટેશન લઈ જવી કેટલી યોગ્ય વાત છે? જ્યાં સ્ત્રી સન્માન અને માનવતાની મોટી મોટી વાતો થાય છે, ત્યાં આ દ્રશ્ય જોઈને સૌના દિલ દ્રવી ઉઠ્યા છે. કોર્પોરેશનના કર્મચારીઓ અને હાજર પોલીસની આ અસંવેદનશીલ કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.